जय श्री कृष्ण। राधे राधे। मित्रों, बीजा श्लोक वखते जोयुं के भगवान कृष्णे अर्जुनने वात करी के परंपराथी आज प्राप्त थयो छे અને એ પરંપરાથી પ્રાપ્ત થયેલો યોગ છે લાંબા સમયને કારણે ઘણો બધો સમય પસાર થવાને કારણે આ પૃથ્વી ઉપર લુપ્ત થયો છે। બાકી પહેલેથી હતો, વચ્ચે પણ છે અને હજી પણ રહેવાનો છે। આ કર્મયોગ નાશ નહીં પામે એમ પરંપરાથી સૂર્યએ મનુએ ઈક્ષ્વાકુને અને છેક તારા સુધી પહોંચ્યો, પણ વચ્ચેના સમયગાળામાં એ લુપ્ત થયો અને એટલા માટે મારે અવતાર ધારણ કરીને એને પાછો પ્રગટ કરવાનો વારો આવ્યો છે। હવે ભગવાન ત્રીજા શ્લોકમાં અર્જુનને કહે છે કે સ એવ અયમ મયા તે અદ્ય યોગઃ પ્રોક્ત પુરાતનઃ ભક્ત અસી મે સખા ચ ઇતિ રહસ્યમ હિ એતત ઉત્તમમ। હવે ભગવાન શું કહે છે? સ એવ તે જ, જે એ હતો તે જ, અયમ એટલે આ, મયા એટલે મેં, તે એટલે તને, અદ્ય એટલે આજે, યોગ એટલે યોગ, પ્રોક્ત એટલે કહ્યો, પુરાતન એટલે પુરાતન, પ્રાચીન, ભક્ત અસી મે સખા ચ, ભક્ત એટલે ભક્ત છો, મે એટલે મારો, સખા એટલે મિત્ર છો, સખા છો, ચ એટલે અને, ઇતિ તેથી, રહસ્યમ હિ એતત ઉત્તમમ, હિ એટલે કેમ કે, કારણ કે, એતત ઉત્તમમ રહસ્ય, રહસ્યમ આ ઉત્તમ રહસ્ય છે। ભગવાન અર્જુનને કહે છે કે ભક્ત અસી મે સખા ચ ઇતિ, તું મે ભક્ત ચ સખા ઇતિ, તું મારો ભક્ત અને મિત્ર છો, તેથી સ એવ તે જ, અયમ પુરાતન યોગ આ પુરાતન યોગ, મયા એટલે મેં, અદ્ય એટલે આજે, તે એટલે તને, પ્રોક્ત એટલે કહ્યો, હિ કારણ કે, એતત ઉત્તમમ રહસ્ય આ ઉત્તમ રહસ્ય છે। હવે ભગવાને બહુ સરસ વાત કરી કે મેં તે વખતે આદિકાળમાં સૂર્યને કીધું હતું। આપણે લગભગ પહેલા શ્લોક સમજાવતી વખતે કીધું હતું કે આપણે ઉપદેશ કોને દેવાનો હોય, કે જે સૌથી પહેલા હોય એને ઉપદેશ આપવાનો હોય। તો પછી ભગવાને જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે સૂર્ય સૌથી આદિ છે, એટલે સૂર્યને સમજાવે એ વાત બરોબર છે, એમાં કંઈ ખોટું નથી, કેમ કે જે સૌથી પહેલો હોય એને બધા નીતિ નિયમો સમજાવવા પડે। બાકીના બધા તો જોઈને સાંભળીને ઓલા લોકો વાત કરતા હોય કે આમ છે એટલે નીતિ નિયમ સમજાવવાની જરૂર નહીં। બીજું, બ્રહ્માજીએ પણ સૃષ્ટિની શરૂઆતમાં સૃષ્ટિ જ્યારે ઉત્પન્ન કરી ત્યારે દેવો અને મનુષ્યોને ઉપદેશ આપ્યો, કેમ કે પહેલા છે, શું કરવું એને ખબર જ નહોતી, એમનેમ સીધા પૃથ્વી ઉપર નાખી દે તો કોણ શું કરે એ કંઈ ખબર જ ન પડે। તો પછી અર્જુન તો અહીંયા પહેલો નથી, તો પછી ભગવાને શું કામ કીધું હશે એમને? તો એને શું કામ કર્મયોગ કહેવો જોઈએ? તો કે એક તો નષ્ટ આગળના શ્લોકમાં આવ્યું કે આ નષ્ટ થઈ ગયો, અને એ નષ્ટ થઈ ગયો છે એમને પુનર્જીવિત, એને પુનર્સ્થાપિત કરવા માટે મારો આ જન્મ છે, મેં અવતાર લીધો છે, એક તો એ વાત છે। પછી બીજું ભગવાને ચોખવટ એ કરી, ભક્ત અસી મે સખા ચ ઇતિ, તું મારો ભક્ત છો, તું મારો મિત્ર છો, અને મિત્રથી કોઈ વાત છુપાવવાની હોય જ નહીં, સમજાય છે? એટલા માટે બીજું, અર્જુન છે એ ભગવાનને મિત્ર પહેલેથી માનતા, અને હવે તેઓ ભક્ત બન્યા છે અથવા તો શિષ્ય બન્યા છે। બીજા અધ્યાયના 7મા શ્લોકને યાદ કરો, અહમ ત્વમ શરણમ પ્રપદ્ય, હું તમારા શરણે આવ્યો છું, અને સાધીમામ શિષ્ય અહમ, હું તમારો શિષ્ય છું, સાધીમામ તમે મને ઉપદેશ આપો। જો સખાને ઉપદેશ ન અપાય, પણ જે શિષ્ય હોય, જે ભક્ત હોય ને એમને ઉપદેશ આપી શકાય। માટે અહીંયા ઉપદેશની શરૂઆત જો 11મા શ્લોકથી થાય છે। જ્યાં સુધી અર્જુન શિષ્ય ભાવે ભગવાન કૃષ્ણના ચરણોમાં ન આવ્યો ને, ત્યાં સુધી ભગવાને નથી કીધું, એને ઉપદેશ આપ્યો નથી। બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાને ઉપદેશ આપવાનું શરૂ કર્યું કે તું પ્રજ્ઞાવાન વાદાન, તું બુદ્ધિશાળીઓ જેવું બોલે છે અને ન શોક કરવાના હોય એવી બાબતોમાં શોક કરે છે। એટલે સાધીમાં
ઉપદેશ આપવાની શરૂઆત પણ ભગવાને ત્યારે કરી છે કે મને જ્યારે બોધ આપો એવું શિષ્ય બન્યા છે ને ત્યારે શરૂઆત કરી. બીજું, અર્જુનને કૃષ્ણ પ્રત્યે વિશિષ્ટ ભાવ હતો અને વિશિષ્ટ ભાવ હોવાને કારણે અર્જુને શું કર્યું? નારાયણી સેનાને છોડી અને નિઃશસ્ત્ર કૃષ્ણનો સ્વીકાર કર્યો સારથીના રૂપમાં. દુર્યોધન અને અર્જુન જ્યારે ભગવાન કૃષ્ણ પાસે જાય છે ને ત્યારે એમની બંનેની સામે એક બાજુ નારાયણી સેના છે અને એક બાજુ નિઃશસ્ત્ર શસ્ત્ર હાથમાં ધારણ ન કરવાની પ્રતિજ્ઞા લઈને બેઠેલા ભગવાન કૃષ્ણ છે. બેમાંથી કોને પસંદ કરવા? અને ત્યારે અર્જુને નારાયણી સેનાને પસંદ નથી કર્યા, કૃષ્ણને સારથી તરીકે પસંદ કર્યા છે. આમ પહેલેથી જ વિશેષ ભાવ છે ને એ અર્જુનનો કૃષ્ણ તરફ રહેલો છે. બીજું, સામાન્ય લોકો શું કરે છે? ભગવાને જે વસ્તુ આપી હોય ને એ વસ્તુને ચાહે છે, ભગવાનને નથી ચાહતા. ખરેખર એ વસ્તુ તેની છે જ નહીં અને છતાં એ તેમને વસ્તુને ચાહે છે. ભગવાને આપેલા વૈભવને, ગાડીને, બંગલાને, રૂપિયા, આ તે જળ જમીન જાયદાદ એ બધાને ખૂબ ચાહે છે. ભગવાને બહુ સારું શરીર આપ્યું હોય તો એ શરીરને પણ ખૂબ સારી રીતે ચાહે છે. પણ જેમને એ ખરેખર એ કંઈ એમનું છે જ નહીં, એ ખરેખર આપનારો ભગવાન એમનો છે ને એટલા માટે એમને આપ્યું છે. ભગવાન એમ માને છે કે આ મારું બાળક છે, આ મારો છે, એટલા માટે ભગવાને એમને આપ્યું છે. અને જ્યાં નથી આપ્યું ને ત્યાં પોતે ઊભો રહેશે યાર. સુરદાસને આંખો નહોતી આપીને તો સુરદાસ ખાડામાં પડવાના હતા ને તે બાળક બની અને એમની દોરવણી કરવા માટે ભગવાન આવ્યો છે. નરસિંહને સારા એવા ધન દોલત નહોતા આપ્યા પણ નરસિંહના દીકરા અને દીકરીના મામેરા ભરવા માટે ભગવાન આવ્યો છે. શું કામ આવ્યો છે? કેમ કે વૈભવ કુદરતે આપ્યો છે. માણસો વૈભવ પાછળ દોડે છે. વૈભવની પાછળ ઈશ્વર નથી દોડતો, ભગવાન નથી આવતો. પણ જો માણસ ભગવાનની પાછળ દોડે અને ભગવાનને પોતાનો માને ને તો વૈભવ એની મેળે આવતો રહેશે. આજ સુધી કોઈએ ન કર્યું હોય ને એવું શ્રાદ્ધ છે એ નરસિંહ મહેતાએ કરી બતાવ્યું. ભલે ભગવાન આવ્યા અને નરસિંહનું રૂપ લઈને કરી બતાવ્યું. આજ સુધી જે કોઈનો મહેલ ન હોય એવો સુદામાનો મહેલ છે એ ભગવાને કરી બતાવ્યો. પુષ્કળ વૈભવ આપ્યો. જે ભગવાનને ચાહે છે ને વૈભવ આપોઆપ એમની ઘરે આવે છે, એમની પાસે આવે છે. એટલે વૈભવ પાછળ દોડવાને બદલે ભગવાન પાછળ દોડવું જોઈએ, કેમ કે ભગવાનની પાછળ વૈભવ આવે છે. બીજું, અર્જુને ભગવાનનો સ્વીકાર કર્યો અને ભગવાન પ્રત્યે વિશિષ્ટ ભાવના હતી એમ ભગવાને પણ અર્જુનનો સ્વીકાર કર્યો છે. બાકી જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ ને તો યુધિષ્ઠિર કાંઈ નબળા નહોતા. એ સિવાય ભીષ્મ પિતામહ નબળા નહોતા જ્ઞાનમાં, દ્રોણાચાર્ય નબળા નહોતા. પણ ભગવાન કૃષ્ણએ આ ત્રણમાંથી કોઈને પસંદ ન કર્યા અને ગીતાનો ઉપદેશ દેવા માટે એમણે અર્જુનને પસંદ કર્યો છે. એટલે ભગવાન પણ એમને ચાહે છે. ભગવાનનો પણ ભાવ ખૂબ સારો છે. બીજી પહેલામાં કે છે સ એવ અયમ મયા તે અદ્ય યોગ પ્રોક્ત પુરાતન. એટલે ભગવાન એમ કે છે કે મેં આ તે જ યોગ હું તને કહું છું. જે યોગ મેં સૂર્યને કીધો હતો, સૂર્યએ મનુને કીધો હતો, મનુએ ઈક્ષ્વાકુને કીધો હતો, ત્યાંથી પરંપરા પ્રમાણે જે યોગ આવ્યો તો આ તે જ યોગ હું તને કહું છું. હવે હું તને કહ્યો, પ્રોક્ત એટલે કહ્યો, એનો અર્થ એવો નથી કે અહીં કર્મયોગ પૂર્ણ થઈ જાય છે. આમના પછીના જ શ્લોકમાં જન્મ વિશેની વાત કરે છે કે સૂર્ય આદિકાળમાં થયા, તમે અત્યારે છો. એમના પછીના શ્લોકમાં ભગવાન કૃષ્ણ એમ કે છે બહુની વ્યતીતાની મેત જન્માની 4 જૂન, મારા ને તારા ઘણા બધા જન્મો વીતી ગયા છે. એટલે એ જેવી ચર્ચા પૂરી થશે ને ભગવાન ફરી પાછા કર્મયોગનું વર્ણન શરૂ કરશે. એટલે કર્મયોગ આ જે કંઈ એમને પૂર્ણ નથી થયો, હજુ કર્મયોગ ચાલુ છે અને કર્મયોગ આગળ વધશે. પહેલા સૂર્ય, ત્યાંથી આ પ્રમાણે આવી રીતે. બીજું, વચ્ચેના મોટા સમય જતા છે ને એ કેવો થઈ ગયો? અપ્રગટ થઈ ગયો કર્મયોગ.
અથવા તો એના ગ્રંથો અને કર્મયોગનું પાલન કરવાવાળા છે એ લુપ્ત પ્રાય થઈ ગયા, એટલે મેં ફરી પાછો અવતાર ધારણ કર્યો છે અને કર્મયોગને પ્રગટ કર્યો છે. અને આ કર્મયોગથી ઘણા ક્ષત્રિયો, ઘણા રાજાઓ, ઘણા રાજર્ષિઓ અને ઘણા વ્યક્તિઓએ મુક્તિ પ્રાપ્ત કરી છે. અર્જુન, તને પણ આ મુક્તિ અપાવનારું છે. પછી ચોથા ચરણમાં ભગવાને એક બહુ સરસ મજાની વાત કરી કે રહસ્યમ હિ એતત ઉત્તમમ. હિ એટલે કેમ કે, એતત એટલે આ, ઉત્તમમ રહસ્યમ, આ ઉત્તમ રહસ્ય છે. હવે ભગવાન 18મા અધ્યાયના 66મા શ્લોકમાં એમ કે છે, ભગવાન એક શું કર્યું છે, સર્વગુહ્યતામ વાત રજૂ કરી છે. બહુ છુપાવવા યોગ્ય જે વાત હોય ને ભગવાને રજૂ કરી દીધી અર્જુનને, કે સર્વ ધર્માન વિમુચ્ય, તું બધા ધર્મોને છોડી દે. આ કરવું, તે કરવું, ઓલું તે, બધા ધર્મને છોડી તું મારા શરણે આવી જા. હું તને મોક્ષ અપાવીશ, હું મુક્તિ અપાવીશ. તું શોક કરીશ નહીં, તારા પાપનો હું નાશ કરીશ. મારી જવાબદારી છે. વચનબદ્ધ છે ભગવાન કૃષ્ણ અર્જુન સાથે, વચન દીધું છે. ચોથા અધ્યાયમાં પણ વચનવાળી ઘણી બધી વાતો આવે છે. ચોથા અધ્યાયના અમુક શ્લોકોની ઊંચાઈ ભારતના ટોચ લેવલ ઉપર છે. ભારત માતાનું મંદિર બને અને કદાચ એમાં કળશ મૂકવાનું થાય ને જે કળશમાં શ્લોક લખવાના હોય ને, તો હું માનું ત્યાં સુધી ચોથા અધ્યાયમાંથી ઝાઝા શ્લોક આવે. એટલે બધો સારું એ ભારતની જે શ્રેષ્ઠતા છે એના જ્ઞાનની ચોથા અધ્યાયમાં જોવા મળશે કર્મયોગમાં. એટલે ભગવાન શું કહે છે, એને સર્વગુહ્યતામ 18મા અધ્યાયના 66મા શ્લોકમાં વાત કરી, અને એવી જ બીજી વાત અહીંયા કરે છે. ભગવાને જ્યાં એવી વાત કરી કે હું સારથી બની અને તને કહું છું કે જે મેં આદિકાળમાં સૂર્યને આપ્યું હતું કર્મયોગનું જ્ઞાન, તે જ સાક્ષાત બની અને તે જ જ્ઞાનને સાક્ષાત થઈ અને હું અત્યારે સારથી બનીને તને આપું છું. આ ઉત્તમ પ્રકારનું રહસ્ય છે. હું તે જ છું જે આદિકાળમાં સૂર્યને આપવા વાળો હતો. હું તે જ છું. આ મારું રહસ્ય ખોલું છું. અને એ જે કર્મયોગ મેં સમજાવ્યો હતો ને, આ જ છે. એટલા માટે ભગવાન કહે છે, એતત ઉત્તમમ રહસ્યમ, આ ઉત્તમ રહસ્ય છે જેનાથી તને મોક્ષ મળશે. આ એક જ માત્ર રસ્તો એવો છે કે ગૃહસ્થીઓ આ રસ્તા ઉપર ચાલી અને બહુ સરળતાથી મોક્ષ પ્રાપ્ત કરી શકે. બાકી ભક્તિ અને જ્ઞાનમાં તો ગૃહસ્થીઓનું કામ નહીં, સમય નથી એમની પાસે. કેમ કે આવું ભગવાન શું કામ કહે છે? કેમ કે તું મારો મિત્ર છો યાર, મારો સખા છો, મારો ભક્ત છો, એટલા માટે મારે તને કહેવું પડે. અને કોઈ પણ વસ્તુ તમે જોઈજો, જ્યારે કોઈ ઉપદેશક એમને ઉપદેશ આપતો હોય ને, ત્યારે વધારે ધ્યાન છે ને એમના ઉપદેશમાં જ હોય, ઉપદેશક બાજુ ન હોય. એમાં અર્જુનનું પણ આવું છે. ભગવાન કૃષ્ણમાં ધ્યાન દેવાને બદલે ભગવાનની વાણી ઉપર એ વધારે. અને ભગવાને બધા લોકોને આદિકાળથી આપ્યા છે, આદિ ઉપદેષ્ટા છે. એટલા માટે ભગવાન છે જીવ માત્રના ગુરુ છે. આદિ ઉપદેષ્ટા હોવાને કારણે એ જીવ માત્રના ગુરુ છે. બીજું, ઘણી વખત આપણે જોતા હોઈએ મિત્રો કે કોઈ નાટકની અંદર કોઈ અભિનય કરવા વાળો રાજાનો કપડાં પહેરીને આવે અથવા બીજા કોઈ પણ વસ્ત્રો પહેરીને આવે, દરેકની સામે પોતાની અસલિયત જાહેર નથી કરતા કે ખરેખર હું કોણ છું. એ રાજા તરીકે જ રહેતો હોય, એકલો બેઠો હોય તો રાજાની જેમ જ બેઠો હોય. પણ એકાદ વ્યક્તિ એવો હોય છે ને, એની સામે એની અસલિયત જાહેર કરી દે કે હું રાજા નથી હો, હું તો આ છું. એવી રીતે ભગવાને અહીં અર્જુનને ચોખવટ કરી કીધું, તું મને સારથી સમજે છે, હું સારથી નથી, હું તારો સખા નથી. તું જો હું કોણ છું એમ પોતાની અસલિયત જાહેર કરીને. એટલા માટે ભગવાને એવું કીધું કે જે આદિકાળમાં સૂર્યને જે કર્મયોગનું સાક્ષાત્કાર કરાવ્યું હતું, એ જ અવતાર હું અવતાર ધારણ કરી અત્યારે તને કર્મયોગ સાક્ષાત કરાવાયો છું, તારી સામે પ્રગટ કરું છું. યાર, હું કોઈ સામાન્ય નથી. આમ બહુ સરસ મજાનો શ્લોક કર્મ વિશેનો કે સ એવ અયમ મયા તે અદ્ય યોગ પ્રોક્તઃ પુરાતનઃ ભક્ત અસી મે સખા ચ ઇતિ રહસ્યમ હિ એતત ઉત્તમમ. પૂર્ણ કરીએ છીએ. જય